હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો નગરપાલિકા દ્વારા પખવાડિયા અને સફાઈ અભિયાન ડભોઈ નગરમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજે 4 કિલ્લાની અંદર આવેલા ધાર્મિક વિસ્તારોની સાફ સફાઈ આજુબાજુથી કરવામાં આવી હતી। દરેક જગ્યાએથી કચરાના ઢગલા ને ઢગલા કાઢવામાં આવ્યા છે। છેલ્લા 15 દિવસમાં ડભોઈના ખૂણે ખૂણેથી કચરો સાફ કરવામાં આવશે। કચરો સાફ થશે તો મચ્છર ઉપદ્રવ પણ નહીં થાય। ડભોઈ નગરને સ્વચ્છતા અભિયાનથી સુંદરતા જળવાઈ રહેશે। કિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ડભોઈ નગરપાલિકાની ઝડપી કામગીરીને લઈને નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ગુજરાત સરકારના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા ખાતે આજ રોજ તારીખ 1/6/2024થી ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી અને પ્રમુખના આદેશ અનુસાર તારીખ 15/6/2024 સુધી એક પખવાડિયું સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સરકારશ્રીની તારીખ 1/6/2024થી તારીખ 15/6/2024 સુધી પખવાડિયાનો સ્વચ્છતાના પ્રોગ્રામો જાહેર કરેલ છે। તે મુજબ આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ, તેઓની સીધી દેખરેખ હેઠળ આ પ્રોગ્રામો આજરોજ ચાલુ કરેલ છે। જેના ભાગરૂપે આજે નગરના હેરિટેજ એરિયા જેવું કે 4 કિલ્લા છે, નગરના ધાર્મિક સ્થળો છે, જેમાં ગળભવાની માતાનું મંદિર છે, બીજા મંદિરો ધાર્મિક સ્થળો છે, મસ્જિદો છે, તેની સફાઈની પ્રોગ્રામ કરી રહ્યા છે। આવતીકાલે નગરના જે એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટોની સફાઈ કરવાની છે। એવી રીતે તબક્કાવાર તારીખ 15/6 સુધી આ પ્રોગ્રામો ચાલુ રાખવાના છે। અત્યારે કયા કયા વિસ્તારોમાં? અત્યારે ડભોઈ નગરના જે 4 કિલ્લા છે એ 4 કિલ્લાની સફાઈ કરવામાં આવેલ છે। ગળભવાની માતાની મંદિરની સફાઈ કરવામાં આવી, ત્યારબાદ બાકીના મંદિરો છે, મસ્જિદો છે, આ જે ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવશે।